ષોડશ ગ્રંથ તથા ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1। લેખક ઉપેન્દ્ર ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ। આ જ ગ્રંથના પ્રાક કથનમાં પાર્લા અને કિશનગઢ વાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી ઉપેન્દ્ર ભાટિયાને આશીર્વાદ આપે છે અને આપ શ્રી આ ગ્રંથ પર પોતાનો અભિપ્રાય આપતા લખે છે કે આ ગ્રંથ એક નવી મનોહર ભાત પાડનાર, ભાવના પ્રચુર, સરસ પુષ્ટિ માર્ગીય લખાણ રૂપે પ્રગટ થવા જઈ રહ્યું છે। તેથી આ ગ્રંથની અભિનંદનીયતા અને સ્વમાર્ગીય ભાવુકજનોના પુષ્ટિ માર્ગીય ભાવોની અભિવર્ધકતામાં બે મત હોઈ શકતા નથી। આ ગ્રંથના પૂર્વવાકમાં ભૂપેન્દ્રભાઈ ભાટિયા લખે છે કે પાર્લા અને કિશનગઢ વાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીએ આપના એક વચનામૃતમાં એવી આજ્ઞા કરી છે કે ષોડશ ગ્રંથ અને 84 વૈષ્ણવોની વાર્તાઓ એકમેક કરી 2 વર્ષ સુધી જે વૈષ્ણવ અધ્યયન કરશે એમના પુષ્ટિ સંપ્રદાય સંબંધિત લગભગ 80% પ્રશ્નોનું નિવારણ થઈ જશે। ત્યારે મને વિચાર આવ્યો કે બાવાશ્રી જો આટલું પ્રચંડ સ્ટેટમેન્ટ કરતા હોય તો એનું અવશ્ય ગંભીર રહસ્ય હશે। એટલે મેં 3 વર્ષ સુધી પુરુષવાચક લાગતા ગ્રંથો અને સ્ત્રીવાચક વાર્તાઓનું એકીકરણ કરી એમની સુધાને માણવાનો પ્રયાસ કર્યો। બાવાશ્રીની આજ્ઞા ત્યારે સમજાઈ કે જો ષોડશ ગ્રંથો શ્રી મહાપ્રભુજીની વાણીનો ઉપદેશ છે તો વાર્તાઓ વાક્પતિના વાકસિદ્ધુનો લીલાત્મક ઉપદેશ છે। એની સાથે નામાત્મક ઉપદેશ એવા સર્વોત્તમજી અને નામ રત્નાખ્યને સંમિશ્રિત કરવાથી સોનામાં સુગંધ પ્રગટ થઈ જાય છે। 3 વર્ષના અવગાહન પછી આ બધી પ્રતીતિ મને અકલ્પિત, આનંદાત્મક અને ચમત્કૃતિ ભરી લાગી। પૂજ્યપાદ શ્રી શ્યામુ બાવાને એ સંબંધિત મેં નિવેદન કર્યું ત્યારે બાવાશ્રીએ આ ગ્રંથ લખવાની મને સહ આશીર્વાદ આજ્ઞા આપી। શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, શ્રી ઠાકોરજી, મારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી દીક્ષિતજી મહારાજ અને શ્રી શ્યામુ બાવાની કૃપાની ફલશ્રુતિ રૂપ આ ગ્રંથ છે। મહારાજ શ્રીની આજ્ઞા પ્રમાણે ષોડશ ગ્રંથ અને વાર્તાઓને એકમેક કરી સાનવાથી એમાં મને જે અનેક રંગી પહેલુઓ દ્રશ્યમાન થયા તેને સહેજ અભિવ્યક્ત કરવા માટે મન લાલાયિત થાય છે। આના થકી શ્રી શ્યામુ બાવાની આજ્ઞાની ગરિમાનો સહેજ પરિચય થશે। ષોડશ ગ્રંથો અને વાર્તાઓ એકબીજામાં ઓતપ્રોત થઈને વિલસવા લાગી ત્યારે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત, ભાવ અને લીલાઓનું એક મૃદુલતમ ઇમ્પ્લોઝન મારા અંતઃકરણમાં થયું। સિદ્ધાંત સભર ગ્રંથો લીલા ભાવાત્મક દર્શાવવા લાગ્યા અને ભાવાત્મક વાર્તાઓ સિદ્ધાંતની સૌરભ પ્રગટ કરવા લાગી। ત્યારે મને સ્પષ્ટ સમજાયું કે ભક્તિ રસ સિદ્ધાંતના પાત્રમાં ઝલકે છે। ષોડશ ગ્રંથ અને વાર્તાઓનું મિલન કરવાથી પ્રમાણ પ્રમેય બની જાય છે અને પ્રમેય પ્રમાણરૂપ। ગ્રંથ અને વાર્તાઓનો આવો શુદ્ધાદ્વૈત છે। શ્રી આચાર્યજીએ જે ષોડશ ગ્રંથ જે વૈષ્ણવ માટે પ્રગટ કર્યો છે અથવા તો જે વૈષ્ણવની વાર્તા જે ગ્રંથ સાથે સંકળાયેલી છે તે ભગવદીયના અંતઃકરણમાં એ ગ્રંથના સર્વ ભાવો અને લીલા રહસ્યો વિદ્યમાન છે। કારણ કે એ વૈષ્ણવ આચાર્ય ચરણના એ ગ્રંથને ઝીલવા અને જીવવાનું સંપૂર્ણ પાત્ર છે। તેમજ પ્રત્યેક 84 વૈષ્ણવના મૂળ સ્વરૂપમાંથી
સાત્વિક, રાજસ અને તામસ એવા 3 આવિર્ભાવ 252 વૈષ્ણવમાં પ્રગટ થયા છે. અર્થાત 252 વૈષ્ણવોના આવા આવિર્ભાવમાં તદ 84 વૈષ્ણવોના ભાવ વિદ્યમાન છે. 84 વૈષ્ણવોના ભાવોની એમના આવા 252 વૈષ્ણવોના 3 પ્રાગટ્યમાં કન્ટિન્યુટી છે. એટલે જ ગોકુલેશ પ્રભુ પ્રત્યેક 252 વૈષ્ણવ માટે આજ્ઞા કરે છે કે વે ઇનતે પ્રગટી તાતે ઇનકે ભાવરૂપ હૈ. આનાથી એ પણ સુસ્પષ્ટ થાય છે કે 84 વૈષ્ણવ માટે શ્રી વલ્લભે જે 16 ગ્રંથ પ્રગટ કર્યો છે તેના સર્વે મર્મો એમના 252 વૈષ્ણવોના પ્રાગટ્યમાં પણ વ્યાપ્ત છે. 84 વૈષ્ણવો નિર્ગુણ ભાવાત્મક હોવાથી સ્થળ વિશેષ પર એમના ગૂઢ ભાવો એમની વાર્તામાં અપ્રગટ રહ્યા છે. પણ એમના કોરસ્પોન્ડિંગ 252 વૈષ્ણવની વાર્તા વાંચવાથી આ ભગવદીઓના અને 16 ગ્રંથના ગૂઢ ભાવોનો વિશેષ પરિચય થાય છે. નહીં તો માનસી સેવામાં સદા નિમગ્ન એવા અચ્યુતદાસજીના અંતરના ભાવ તરંગોની પીછાણ આપણને કેમ થાય? બધાએ 16 ગ્રંથોમાં ભક્તિનું જ પ્રાચુર્ય છે. તેથી આચાર્ય ચરણ સિદ્ધાંતના રૂપમાં 16 ગ્રંથ નથી સમજાવતા, પણ પુષ્ટિ ભક્તિ માર્ગ પર અભિસરણ કરતી વખતે ભક્તને જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તેનું સમાધાન શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાં કરે છે. કઈ વાર્તામાં કયું સમાધાન કેવી રીતે કર્યું છે એ પ્રત્યેક વાર્તાને 16 ગ્રંથની પંક્તિઓ સાથે મેળવવાથી જ ખ્યાલ આવશે. 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં પુષ્ટિ ભક્તોનો પ્રભુ માટે જે પ્રગાઢ સ્નેહ છે તેના દર્શન થાય છે. તો 16 ગ્રંથો આચાર્ય શ્રીનો પુષ્ટિ ભક્તો માટેનો સ્નેહ છે તેને અભિવ્યક્ત કરે છે. તેથી જ 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્વયં પોતાના ભક્તોના અનંત ગુણ ભાવોનું વર્ણન ગૂઢ રીતે કરવાના મૂડમાં છે. એમ ન હોત તો દરેક વાર્તા આચાર્ય શ્રીની વાણીનો લીલાત્મક ઉપદેશ ન બનત. એમ ન હોત તો દરેક વાર્તાના અંતમાં શ્રી ગોકુળનાથજી એમ આજ્ઞા ન કરત કે ઇનકી વાર્તા કહા તાહી કહીએ. અર્થાત 16 ગ્રંથ પ્રગટ કરતી વખતે શ્રી વલ્લભ પ્રભુ પોતે જ પોતાના સ્વકીય જનોની કીર્તિનું વર્ધન કરવાના આવેશમાં છે. શ્રી ગોકુલેશ વિચારે છે કે હું આ ભગવદીઓની વાર્તા વિશેષ ક્યાં સુધી કહું? ગોકુળનાથજી આમ કહી પ્રત્યેક વાર્તામાં ઈશારો કરી રહ્યા છે કે આ ભગવદીયની ભાવ તરંગોનો સમ્યક અનુભવ કરવો હોય તો 16 ગ્રંથનો આશ્રય લેવો અનિવાર્ય છે. શ્રી ગુસાઈજીના અવતાર કાળમાં પણ વૈષ્ણવો 16 ગ્રંથ અને ભગવદીઓની વાર્તાઓની સુધા સંગમનો આસ્વાદ માણતા. તેનો ઉલ્લેખ 252 વૈષ્ણવમાં 2 ભાઈની વાર્તામાં કરેલ છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ આચાર્ય ચરણના નિરોધનું સ્વરૂપ છે. પ્રપંચ વિસ્મૃતિમાં પુષ્ટિ ભક્તોનો સાક્ષી ભાવ અભિવ્યક્ત થાય છે અને ભગવદ આસક્તિમાં રમણાત્મક ભાવ. તેથી જ નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાક્ષીણો ભવતા ખિલા અને યહી કૃષ્ણ સાથ કૃત પ્રાણે. 84-252 વૈષ્ણવની વાર્તાનો સહારો લીધા વિના 16 ગ્રંથમાં અવસ્થિત આવા સાક્ષી અને રમણાત્મક ભાવોનું દર્શન કેવી રીતે થશે? શ્રી સુબોધિનીજીમાં પ્રગટ થયેલ આચાર્ય ચરણની વાણીના યથાર્થ દર્શન ગ્રંથ અને વાર્તાના સંગમ વિલાસથી જ થાય છે. આત્મા યાવત પ્રપન્નો ભૂત તાવત વૈ રમતે હરિ. લીલોપદેશ યુક્ત વાર્તામાંથી મહાપ્રભુજીના સિદ્ધાંતનો
નિષ્કર્ષ ન પણ મળી શકે, કારણ કે લીલા કરતી વેળા સર્વસમર્થ પ્રભુ પોતાના સિદ્ધાંતનું અતિક્રમણ કરવાના મૂડમાં પણ હોઈ શકે છે. આચાર્ય શ્રીની ઉક્તિ છે, મર્યાદા ભંગો હિ પુષ્ટિ. જેમ કે 252 વૈષ્ણવની એક વાર્તામાં એક ભગવદીએ ઠાકોરજીને દાંતણ ધર્યો, તો એમાંથી પ્રભુને દાંતણ ધરાવવું એ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે એમ નિષ્કર્ષ ન નીકળે. તેથી જ ષોડશ ગ્રંથના આધારથી વાર્તાઓના ભાવમાં પ્રવેશ કરવાથી સિદ્ધાંત અને લીલાઓનું યથાર્થ જ્ઞાન મળે છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતોધિક સુદૃઢ સ્નેહનો આસ્વાદ મળે છે. મહાપ્રભુજીની વાણી વેણુનાદાત્મક છે, સુધાસભર છે. અબહી ઇલમ્મા કુખ ઉદય હૈ, દૈવી જન વચનામૃતાનંદ. સારસ્વત કલ્પમાં રાસનો અધિકાર એમને જ મળ્યો જેમણે વેણુનાદની સુધાનું પાન કર્યું. અદ્યતન કાળમાં આચાર્ય શ્રીની વાણી વેણુ સુધા પ્રચુર હોવાથી, વેણુનાદાત્મક હોવાથી આપની વાણીના અવગાહનથી જ પુષ્ટિ સંપ્રદાયનો જીવ રાસલીલાનો અધિકારી બની શકે છે, એના વિના નહીં. કોટિન મેં વિરલા પદ્મનાભદાસજીનું પદ આનું પ્રમાણ છે. તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. આચાર્યજીની વાણી રાસસ્થલીનું દ્વાર છે અને આપ રાસશ્રી ભાવ પૂરિત વિગ્રહ હોવાથી એ સ્થલીમાં અખંડ વિદ્યમાન છે. શ્રી વલ્લભની વાણી અમૃત અને અગ્નિબીજથી પૂરિત છે, અર્થાત સંયોગ અને વિપ્રયોગની સુધાથી ભરપૂર છે. એના શ્રવણથી જીવમાં પ્રભુ માટે પ્રેમનું ઉદ્દીપન થાય છે. વાણીથી પ્રેમનું પ્રવર્ધન થતા પુષ્ટિ ભક્તને રાસાધિકાર મળે છે. આ જ પ્રોસેસને સમજાવતા પદ્મનાભદાસજી ગાજે છે, વાગદીશ વચનામૃત ગહવર પરાકાષ્ઠા પ્રેમ પ્રસંગિત વ્રજપુર વધુ સ્વરૂપ નેહ સુન સુન કાહો નટસ્તો. ખૂબસૂરતી તો એ છે કે શ્રી વલ્લભની ષોડશ ગ્રંથની પ્રત્યેક વાણીમાં અલૌકિક લેયર ભીતર લેયર્સ છે. આને આવરવાનો પ્રત્યેક ષોડશ ગ્રંથમાં મારો યથામતી અહીં નમ્ર પ્રયાસ છે, કારણ કે આ વિષયનું વિલક્ષણ રહસ્ય છે. એનો એક ખુલાસો પ્રભુચરણની ઉક્તિમાં મળે છે, વાણ્યા યદા તદા સ્વાસ્ય. એટલે વાક્પતિની જે લેયરની વાણી પુષ્ટિ જીવના અંતરમાં પ્રવિષ્ટ થઈ, એવા ભગવદીયને પ્રભુ તદા સ્વાસ્યમ એટલે કે એ લેયરને અનુરૂપ સ્વમુખામૃતનું પાન કરાવે છે. આધુનિક પુષ્ટિ સંપ્રદાયના જીવોનો ઉદ્ધાર કેવળ શ્રી મહાપ્રભુજી કથિત સિદ્ધાંતો પાળવાથી જ છે, એવી મહોર સ્થાપિત કરતા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ઉદ્ઘોષ કરે છે, વાણ્યા યદા તદા સ્વાસ્યમ. હવે અહીં સહેજ અવલોકી લઈએ કે શ્રી વલ્લભની વાણીના આ વિવિધ લેયર્સ કેવા છે. આચાર્ય શ્રીના પ્રત્યેક શબ્દ ભીતર એનો અર્થ છે, એમાં ગૂઢાર્થ બિરાજે છે અને એના નિગૂઢાર્થ. તેની અંદર અનેક ભાવ અને લીલાઓ. શ્રી વલ્લભની પ્રતિપલની વૃત્તિ રસ લીલા ભાવાત્મક હોવાથી આપની વાણીથી ઉચ્ચારેલ એક અક્ષર પણ એ વૃત્તિને અસ્પર્શિત થઈને પ્રગટ થતો નથી. પ્રિઝમમાંથી પસાર કરવાથી સૂર્યકિરણો અનેક રંગી દર્શાય છે, તેમ ભક્તિ માર્ગાબ્જ માર્તંડની વાણીને વાર્તાઓના પ્રિઝમમાંથી પસાર કરવાથી અનેક લેયર્સની ભાવ તરંગો ઉમટે છે. વાક્પતિની વાણીનો ગૂઢાર્થ પુષ્ટિ જીવમાં ભાવનું ઉદ્દીપન કરે છે અને એ જ વાણીનો નિગૂઢાર્થ પુષ્ટિ ભક્તને લીલાની માનસી સેવામાં લઈ જનારો છે. એમ ન હોત
તો કેવળ સિદ્ધાંત મુક્તાવલીના શ્રવણથી અચ્યુતદાસજીને માનસી સેવા ઉપલબ્ધ ન થાત, કે સેવાફલ ગ્રંથના શ્રવણથી વિષ્ણુદાસ ચીપાને લીલાની માનસી સિદ્ધ ન થાત, બાલબોધ ગ્રંથ સાંભળીને નારાયણદાસ કાયસને અતિ દુર્લભ એવો ક્વાસી ભાવ સુલભ ન થાત, કે કેવલ ભક્તિવર્ધિનીના શ્રવણથી પુરુષોત્તમ જોશી નિર્ગુણ ભક્તિના ઉત્તમ અધિકારી ન બનત. સ્પંદનોથી અલિપ્ત એવા નરહરી સંન્યાસીને શ્રી વલ્લભે સંન્યાસ નિર્ણય ગ્રંથ સંભળાવીને નિતાંત દુર્લભ એવા વિકલત્વ અને અસ્વાસ્થ્યયુક્ત ગોપી ભાવનું દાન કર્યું છે. ભજ સખી ભાવ ભાવિત દેવ. કયા પુષ્ટિ ભક્ત શ્રી મહાપ્રભુજીની વાણીના કયા લેયર સુધી પહોંચ્યા છે, એના પરથી એમની ભક્તિની કક્ષાના આજે પણ દર્શન થાય છે. શ્રી મહાપ્રભુજીની વાણી સામાન્ય કે અસામાન્ય નથી, પણ સ્વરૂપાત્મક છે. ભજનાનંદ અને સ્વરૂપાનંદમાં ઓતપ્રોત કરનારી છે. તેથી જ ગવાયું, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસભર ખાબર ખા. શ્રી આચાર્ય ચરણની વાણી અનંત લીલાઓનું ઉદ્બોધન કરનારી છે. નિત્ય લીલામાં ઉદ્દીપન વિભાવ અને તન્મયતાનું સાયકલ ચાલે છે. ત્યારે જ તો ગોપાલદાસજી ગાય છે કે નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. નિત્ય લીલાના આ અનિર્વચનીય પ્રોસેસને શ્રી આચાર્ય ચરણે પ્રત્યેક ષોડશ ગ્રંથમાં સ્થાપિત કર્યો છે. ષોડશ ગ્રંથમાં પુષ્ટિ જીવને શ્રી વલ્લભ ક્યારેક ઉદ્દીપન કરે છે, તો વળી ક્યારેક તન્મયતા તરફ દોરે છે. આનું રહસ્ય કેવળ વાર્તાઓના માધ્યમથી જ પ્રસ્ફુટ થશે. જેમ કે વિશેષતઃ વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સિદ્ધાંત મુક્તાવલી કથિત તત્સિદ્ધૈ તનુવિત્તજાના ઉદ્દીપન વિભાવાત્મક પ્રોસેસથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં દોર્યા છે. અચ્યુતદાસજીનો અત્યાવેશ ત્વરાથી સેવાની તન્મય અવસ્થા સંપાદન કરવાનો હોવાથી શ્રી વલ્લભ તેમને માનસીસા પરામતાની તન્મય અવસ્થાનું સીધું જ પ્રદાન કરે છે. ચાચા હરિવંશજી કહે છે કે સેવા તો બાપ બેટા કરી જાણે. ચાચાજીની આ ઉક્તિ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની ભગવત સેવા સુધી જ સીમિત નથી, પણ પિતા પુત્રનો જે વૈષ્ણવ સેવાનો આવેશ છે તેને પણ આવરી લે છે. એવી એક પણ વાર્તા નથી જેમાં પિતા પુત્રની વૈષ્ણવ પ્રત્યેની પ્રીતિ અને સેવા દ્રશ્યમાન થતી ન હોય. ક્યારેક આ સેવા શ્રી વલ્લભે અને શ્રી વિઠ્ઠલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મક સ્વરૂપે પૃથ્વી પરિક્રમા કરીને કરી છે, તો વળી ક્યારેક જીવના ઉદ્ધાર માટેનો વિલંબ સહન ન કરી શકવાથી અતિ પુષ્ટિના આવેશમાં સ્મૃતિ માત્રાર્થીના સન રૂપે કરી છે. પુષ્ટિ માર્ગના ઠાકોર શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક હોવાથી શ્રી અને હરિ એમ બંને પિતા પુત્રના આવા વૈષ્ણવ સેવાના ભાવથી સંપૂર્ણ રીતે અવગત છે. તેથી જ તો ગાયની સેવા કરતા પટેલ વૈષ્ણવ જ્યારે ભૂખ્યા છે, ત્યારે યુગલ સરકાર સ્વયં એમના માટે લાડુ લઈ જઈને વૈષ્ણવ સેવાનો આહ્લાદ લઈ રહ્યા છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક ભગવદીય બહેને સાડી વેચી ઘરે આવેલા વૈષ્ણવનું સમાધાન કર્યું, ત્યારે કોઠીમાં છુપાયેલા એ બહેનને સાડી આપી સ્વામિનીજી સ્વયં વૈષ્ણવની સેવાનો આસ્વાદ લઈ રહ્યા છે. વાર્તામાં આવી વિરુદ્ધ ધર્માશ્રયની લીલાઓને અનુમતિ આપતી ષોડશ ગ્રંથની પંક્તિ ઉદ્ઘોષ કરે છે, ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ. ભક્તવશ્ય લીલાનું આવું અનિર્વચનીય મહાત્મ્ય છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુ બાવા ષોડશ ગ્રંથ અને વાર્તાઓના અવિરત મિલનની ગાથા સદા ગાતા હોય છે.
એનું બીજું પણ એક અદ્ભુત રહસ્ય છે. શ્રી આચાર્ય ચરણે સૂત્રાત્મક રીતે કોડેડ ભાષામાં 84,252 વૈષ્ણવોના ભાવોને ષોડશ ગ્રંથમાં ઠોસ ભર્યા છે. એનું ડિકોડિંગ વાર્તાઓ દ્વારા જ થઈ શકે છે. તદુપરાંત શ્રી મહાપ્રભુજીનો ષોડશ ગ્રંથ પ્રગટ કરવાનો અથાગ પ્રયાસ સાર્થક થાય અને વૈષ્ણવો ષોડશ ગ્રંથનું અવગાહન કરે એ હેતુથી શ્રી ગોકુલેશ પ્રભુ અને શ્રી હરિરાય ચરણ લગભગ પ્રત્યેક વાર્તામાં સ્થળ વિશેષ પર કોડેડ ભાષા વાપરે છે. ષોડશ ગ્રંથના આધાર વગર એનું ડિકોડિંગ ક્યારે પણ થઈ શકે નહીં અને વાર્તાને ડિકોડ કર્યા સિવાય એમાં ગર્ભિત રહેલ લીલા અને રહસ્યો જાણી કે માણી નહીં શકાય. આ વિષયનું ગાંભીર્ય અને વિલક્ષણતા સમજવા માટે માધવદાસે વેશ્યા રાખેલ એ વાર્તાનો એક જ પેરેગ્રાફ ષોડશ ગ્રંથના માધ્યમથી ડિકોડ કરવાનો અહીં નમ્ર પ્રયાસ છે. વાર્તા સાહિત્યમાં શ્રી ગોકુળનાથજી કે શ્રી હરિરાયજી વૈષ્ણવોના હીન નામો ક્યારેય લખતા નથી. એવા નામવાળા વૈષ્ણવોને આપ, અમુકી વગેરેથી સંબોધિત કરે છે. પરંતુ માધવદાસની વાર્તામાં વેશ્યાએ શ્રી ગુસાઈજી પાસે નામ લીધું તે પછી પણ આ પ્રસંગના એક જ પેરેગ્રાફમાં શ્રી હરિરાય ચરણ આ બહેન માટે 6 વખત વેશ્યા શબ્દ વાપરે છે. આ રહસ્યને ડિકોડ કરવા તો અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિનો આધાર લઈએ. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજનાથ માનિત. વેશ્યા શબ્દને અહીં ચાંડાલીનો પર્યાયવાચક લઈએ તો હરિરાયજી 6 વખત શબ્દ તો વેશ્યા વાપરે છે, પરંતુ એ વખતે આપનું અનુસંધાન એ વેશ્યા કે ચાંડાલીના પુષ્ટિમાર્ગીય રાજપત્ની અને જાતા રાજ્ઞા ચ માનિતાના અધિકાર અને સ્વરૂપ તરફ છે. લૌકિક વેશ્યાના 6 લક્ષણોનું પુષ્ટિકરણ થયા પછી આ બહેનને પ્રભુ સમ કેવા સડધર્મો આવિષ્કૃત થયા છે એની ઝાંખીમાંય શ્રી હરિરાય ચરણ વિમગ્ન છે. એના દર્શન અંતઃકરણ પ્રબોધ ગ્રંથના માધ્યમથી અહીં સહેજ કરી લઈએ. નંબર 1. લૌકિકમાં વેશ્યા લાજ, શરમ અને મર્યાદાનો ભંગ કરનાર છે. આ લક્ષણોનું પુષ્ટિકરણ થતા અને ચાંડાલી ચેજરાત પત્ની બનતા આ બહેને ભગવત સ્નેહના આવેશમાં અટકાવમાં પણ સેવા કરીને મર્યાદાનું સતખંડ ખંડન કર્યું છે. એમાં એમનો અલૌકિક ઐશ્વર્ય ધર્મ નિખાર પામે છે. નંબર 2. આધિભૌતિકમાં વેશ્યા એની પાસે જનારને લૂંટી લેનારી હોય છે અને લૂંટાયેલો માણસ પરવશ બનીને પુનઃ વેશ્યા પાસે જાય છે. માધવદાસજી વાળા વેશ્યા જાતા રાજ્ઞા ચ માનિતા બનતા ભક્ત પરાધીન અવસ્થામાં એમના પ્રભુ આ ભગવદીય પાસે લૂંટાવાનો આનંદ માણી રહ્યા છે અને લૂંટાયા પછી પણ આ બહેન વગર ઠાકોરજી બેચેન બની જાય છે. તેથી શ્રી ગુસાઈજી આ ભગવદીયના વીર્ય ધર્મનો પ્રકાશ કરતા એમને કહે છે કે જો વેગી જા તેરે લીએ શ્રી ઠાકોરજી બેઠી રહે. નંબર 3. ભજનાનંદ અને સ્વરૂપાનંદની મસ્તીમાં પોતાના શ્રી ધર્મનું અનાયાસ દર્શન કરાવતા આ ભગવદીય શ્રી વિઠ્ઠલેશ પ્રભુને વિનંતી કરે છે, अब एक धनी अलौकिक आपो કરી દિયે, તીન બિના कैसे 4 दिन રહ્યો જાય. આવો શ્રી ધર્મ વૈષ્ણવમાં ક્યારે જગે? અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિ આજ્ઞા કરે છે, લૌકિક પ્રભુવત કૃષ્ણ ન દ્રષ્ટવ્ય કદાચન. નંબર 4. પોતાના જ્ઞાન ધર્મનો પ્રકાશ કરતા આ બહેન શ્રી ગુસાઈજીને વિનવે છે, अरु 5वें दिन अपरस को काढ़ी पंचामृत से श्री ठाकुर जी को स्नान करावत है. ભક્તિના આવેશમાં ભક્ત ભલે મર્યાદાનું ઉલ્લંઘન કરી જાય
પણ જો આવેશ ઓસરી ગયા પછી એણે પુનઃ નવી અપરસ કરવી જોઈએ. એ સેવા ધર્મ છે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિ બોલી ઉઠે છે, સેવકસ્ય તુ ધર્મોય. નંબર 5, સંસારમાં વેશ્યાને પોતાના વ્યવસાય સિવાય અન્ય સર્વ વિસ્મૃતિ છે. આ લક્ષણનું પુષ્ટિમાર્ગીય ઉદ્ધ્વીકરણ થયા પછી આ બહેનને વૈરાગ્ય ધર્મ પ્રચુર શ્રી ગુસાઈજીને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ સિદ્ધ છે. પોતાના આત્મનિવેદનનું ભાવન અભિવ્યક્ત કરતા આ ભગવદીય વિનંતી કરે છે કે સો આપુ તો અંતર્યામી હો, એક ક્ષણ કો અંતરાય સયો નહીં જાત. એમની આવી નિરોધયુક્ત અવસ્થાને સમજાવતા અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આહ્લાદથી ઉદ્ગાર કરે છે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. નંબર 6, આવા ઉત્તમ કક્ષાના ભગવદીયના યશ ધર્મનો વિસ્તાર કરતા પ્રભુચરણ સ્વયં આસપાસના વૈષ્ણવોને આજ્ઞા કરે છે, વાકી દેખા દેખી और कोई मती करियो, वापर श्री ठाकुर जी याही भांति प्रसन्न होएंगे. આમ શ્રી ગુસાઈજીએ આ બહેનને સર્વ રીતે નિશ્ચિંત કરી દીધા છે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિઓ ઉલ્લાસથી બોલે છે, ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. પુષ્ટિ ભક્તિની આવી ઉત્કૃષ્ટ અવસ્થામાં વિહાર કરતા હોવા છતાંય રાજાની માનીની રાણી બની ગયા પછી પણ આ ભગવદીય બહેન પોતાના મૂળ ચાંડાલી સ્વરૂપને ક્યારેય વિસ્મરતા નથી અને શ્રી વિઠ્ઠલેશને વિનવે છે, મહારાજ મેરે जितने रूम है इतने धनी लौकिक में किया है. આવા દૈન્ય પ્રચુર રાજાની માનીતી રાજપત્નીનું પ્રભુ ક્યારેય અપમાન ન કરે એ અંતઃકરણ પ્રબોધ ગ્રંથની કલોરણી છે. પ્રત્યેક વાર્તા અને ષોડશ ગ્રંથના સંગમમાં આવી અનેકવિધ આનંદાત્મક ચમત્કૃતિઓ સંકળાયેલી છે. એવી ચમત્કૃતિઓનો પ્રથમ આનંદ મેં મારી સાચા અર્થમાં સહધર્મચારિણી મારી પત્ની હંસા સાથે શેર કર્યો છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુ બાવાએ ષોડશ ગ્રંથ અને વાર્તા સાહિત્યને એકમેક કરી અવલોકવાની જે આજ્ઞા કરી એના પરિપાલનમાં હું તો ન્યાલ થઈ ગયો. એ કૃતકૃત્યતાના આવેશમાં આ ગ્રંથ હું પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામુ બાવાને સદૈન્ય અર્પણ કરવા જતો હતો ત્યારે બાવાશ્રીએ આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીને સમર્પિત કરવાની મને આજ્ઞા કરી. મારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી દીક્ષિતજી મહારાજ અને આપના પુત્ર રત્ન શ્રી શામુ બાવાને બેર દંડવત કરીને વાઘપતિ શ્રી વલ્લભને આ ગ્રંથ સમર્પિત કરતા મને રોમાંચ ભર્યો આહ્લાદ થાય છે. ભૂપેન્દ્ર ભાટિયાના શ્રી વલ્લભ કુળને દંડવત, વૈષ્ણવોને જય શ્રી